જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળજો। આપણે બધાને જ ખબર છે કે આપણી જિંદગી ક્ષણની છે। પાણીની અંદર પરપોટો થાય, એ પરપોટાને ફૂટતા કેટલી વાર લાગે, બસ એટલી જ આપણી જિંદગી છે। 65 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ ક્યારે ફૂટી જશે એના માટે કોઈ ચોક્કસ સમય નથી। 2020 મેચ રમવી હોય ને એના જેવું જીવન છે મિત્રો, એટલે જ રમી લો જુવાનીમાં। ઘર પર આવ્યા પછી તમે નક્કી કરશો કે મારે સારું કંઈ કાર્ય કરવું છે, તો ટાર્ગેટ નહીં પૂરો થાય। 2020 મેચનો એક દાખલો આપું। છેલ્લી 5 ઓવર રમવાની હોય, આગળ 15 ઓવરની અંદર આપણે કશું જ કર્યું ના હોય, અને છેલ્લી 5 ઓવરની અંદર આપણે ટાર્ગેટ પૂરો કરીએ તો થાય ખરો? ના થાય। તો યુવાની આપણે 40-45 વર્ષ એમ જ જો ફોડવી નાખ્યા હોય, રખડીને કશું જ કર્યા વિના, સમાજ માટે કશું નહીં કર્યું, પોતાના માટે કશું કર્યું નહીં, બાળકો માટે કશું કર્યું નહીં, મેં મારા માટે કશું નહીં કર્યું, જે મારી સાથે આવવાનું છે ને તેના માટે મેં કશું કર્યું નથી। પછી જ્યારે છેલ્લી ઓવર હોય ત્યારે આપણે ખૂબ મહેનત કરીએ કે ના ટાર્ગેટ પૂરો થશે, બોલે છક્કા મારો ને તોય ના ટાર્ગેટ પૂરો થાય। ઘરપણમાં તમે શું કરી શકવાના? જુવાનીમાં જે વસ્તુ આપણે કર્યું નથી એ ઘરપણમાં ક્યારે કરી શકવાના? એટલા માટે જ દાદાજી ઘણી વખત કહે છે કે બાળપણ ની અંદર આપણે ખરેખર બાળ સંસ્કાર કેન્દ્રનું સિંચન થવું જોઈએ। યુવાન થયા ત્યારે યુવા કેન્દ્ર દ્વારા થવું જોઈએ। આ બે વસ્તુ જો થાય ને તો જ ઘર પણ સુધરે, ત્યારે જ આપણો ટાર્ગેટ પૂરો થાય, નહીં તો ના થાય। એટલે જ મિત્રો કેવું છે કે ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળજો। આ 65-60 વર્ષનું જીવન ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ આપણને ખબર નથી, પણ હા, એક વખત 2020 મેચ પૂરી થવાની છે ચોક્કસ, ને આપણું જીવન 65-70 વર્ષ લગીન જે લખ્યું છે આવે ને જીવાય છે 80 વર્ષ 90 વર્ષ। એ પેલા ગૈયાના 2 રોટલા ખાઈને ખાતા હતા, 2 રોટલા ખાતા હતા ને 80 90 ને 100 વર્ષ જીવતા હતા। આપણે પીઝા ને બર્ગર ને પાણીપુરી ને આ બધું ખાઈ ખાઈને હું જીવવાના? આપણા હોટેલમાં જ એટલો બધો જોમ કરી દીધેલો છે આપણે, મેળો ખાઈ ખાઈને, પછી ક્યાંથી જીવવાના આપણે? બાજરાના રોટલો તો ના ભાવે, મેદાની વસ્તુ આપણને ભાવે। એટલે ખરેખર મિત્રો આપણું જીવન આપણે જ ટૂંકાવ્યું છે, બીજા કોઈ ટૂંકાવ્યું નહીં। આપણા જો ઓછું જીવન થઈ ગયું છે, ઓછું ખાઈશું ને તો ચાલશે, પણ આપણું આયુષ્ય વધે ને એવી રીતના માણસ ખરેખર જીવવું જોઈએ। એમ અત્યારે માણસ પેટ ભરીને ખાય, દેખે એટલું ખાય, પછી આપણા શરીરનું શું થાય? તમારું 20 કિલો વજન ઉંચકીને કદાચ તમે 10 પગથિયા પહેલા માળ પર તમે પહોંચી જાઓ અને 50 કિલો ગુણ લઈને તમે પહેલા માળે જવાની વાત કરતા હોય તો શું હાલત થાય તમારી? તમારી ઊંચકવાની 20 કિલોની ક્ષમતા છે અને પછી તમે 50 કિલોનો બાજકો માથો નાખી નીકળ્યા હું બીલા માળ પર ચડાવી દઈશ તો શું થાય? એકચ્યુઅલી માણસ આ છે કે આપણે ખાવા કેટલું જોઈએ? આપણે 250 ગ્રામ શરીરને જરૂર છે ને આપણે 500 ગ્રામ 700 ગ્રામ નાખી દઈએ શરીરમાં। એટલા માટે મિત્રો ક્ષણભરનું જિંદગી યુગે યુગે સંભાળજો। આ ખરેખર છે કે ક્યારે માણસ ઉપર પહોંચી જશે ને એનું ખબર નથી। તો બાકીનો વિડીયો આપણે આગળ મોટો બનાવીશું। જય માતાજી। આજે ખરેખર ઘણા સમયથી મારે એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી, તો આજે ચાલો ઘરે છે તો આજે એક બનાવી દઈએ।
જય માતાજી.